અરવલ્લી જિલ્લાના મેઘરજમાં શહીદના પરિવારજનોએ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે। મેઘરજના જરડા ગામના શહીદ જવાન ખુશાલસિંહ ઠાકોરનું 1 માર્ચના રોજ હિમશીલામાં દબાઈ જવાને કારણે મોત થયું હતું, જે બાદ સરકારના એક પણ પ્રતિનિધિએ તેમના પરિવારની મુલાકાત ન લીધી હોવાનો આરોપ લગાવ્યો છે। શહીદના ધર્મપત્નીએ આ આરોપ લગાવ્યો અને સાથે જ માંગ પણ ઉઠાવી છે કે તેમના પતિનું સ્મારક બનાવવામાં આવે અને તેમના બંને પુત્રોને સારું શિક્ષણ આપવામાં આવે। જો સરકાર તેમની વાત નહીં માને તો શહીદના ધર્મપત્ની આગામી લોકસભાની ચૂંટણી લડશે અને સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવશે। ખાતે મારા પતિ શહીદ થયા છે। આજ સુધી ગુજરાત સરકારે મારા પરિવારની મુલાકાત નથી લીધી અને મારા 2 પુત્રો છે તેમને પિતૃછાયા ગુમાવી છે અને મેં પતિનો આધાર ગુમાવ્યો છે। શું માંગ છે તમારી? મારી માંગ એ છે કે મારા પતિનું અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે બાયપાસ રોડ પર શહીદ સ્મારક બને અને મારા 2 પુત્રોને શિક્ષણ સંસ્થામાં સારું શિક્ષણ મળે। સભાની ચૂંટણીમાં હું માંગ કરવા માંગુ છું।